બેઠેલો એક રાજવી પુરુષ જેના કપાળમાંથી ખબર પડી જાય કે રાજા લાગે છે. આમ બંદૂકમાંથી ગોળી છૂટી, સામે સિંહ ઉભો તો આમ છમામ કરતી ગોળી ગઈ, પણ નિશાન ચૂકી ગયો રાજા. અને ખાવ જ ગાંડો થયો ભાઈ, હો ઘા 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 કરીને ત્યાં ઢણક દીધી. સિંહ હજી રાજાને મારે કે ન મારે ઈ પેલા તો ઓલો ફાટલ લુગડામાં જે માલધારી એમ લાકડીનો ટેકો દઈને ઉભો તો લાકડીનો ફેરવીને કર્યો ઘા ભાઈ, હો ફરડા કરીને આવી હાવજના તાળવા માથે લાકડી આવી હાવજ ને એટલે હાવજ ઘુમરી ખાય. સિંહ પાછો વળી ગયો. રાજા જોઈ ગયા, આજ આ માલધારી ન હોત, આ માલ ચારવા વાળો ન હોત તો આ સિંહ મને જીવતો પાછો રાજમાં જવા ન દેત. અને સાહેબ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને માલધારીને કીધું કે એ માલધારી આવીને બાપ, એટલે લાકડી હતી, ફાટલ લુગડા હતા, મેલો ગેલો માણા આવ્યો ભાઈ, ઢોળ પણ હાડે હાડમાં ભરેલું. આવીને એને કીધું કે જો તે લાકડીનો ઘા ન કર્યો હોત તો આ સિંહ મને જીવતો જવા ન દે. હવે તને માલ નહીં ચારવા દઉં. સાંભળજો આ વાત.